વિસનગર પાલડી ચોકડી પાસે શનિવારે રાત્રે એક કાળજુ કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સારવાર માટે દર્દીને લઈને મહેસાણા જઈ રહેલ ખાનગી એમ્બ્યુલન્સ વાનને સામેથી પૂરઝડપે અને ગફલત રીતે રોંગ સાઈડમાં આવતી એક વેગેનર કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી। આ ભયાનક અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર 26 વર્ષીય યુવકનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા, ભાઈ અને એમ્બ્યુલન્સ ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। જ્યાં અકસ્માતમાં માત્ર 2 સેકન્ડમાં જ યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જે અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। મળતી વિગતો અનુસાર વડનગર તાલુકાના સોભાસણ ગામે રહેતા વસંતજી વિઠાજી ઠાકોરના દીકરા વિજયકુમારને ગત 21 મેના રોજ વતનમાં અકસ્માત નડ્યો હતો, જેની મહેસાણાની અરમાની હોસ્પિટલમાં સારવાર કરાવી તેઓ ઘરે લાવ્યા હતા। જોકે 6 જૂનના રોજ રાતે વિજયકુમારની તબિયત અચાનક વધુ બગડતા પિતા વસંતજી અને તેમના મોટા દીકરા પ્રકાશજી તેમને સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વિજયકુમારને ખાનગી એમ્બ્યુલન્સ વાન નંબર GJ18B7682 મારફતે મહેસાણા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા। એમ્બ્યુલન્સના ચાલક અંકિતજી રમતુજી ઠાકોર રહે જગાપુરા, તાલુકો વડનગર એમ્બ્યુલન્સ લઈને મહેસાણા તરફ જઈ રહ્યા હતા અને પરિવાર પાછળ બેઠો હતો। રાત્રિના 11:15 વાગ્યાના સુમારે એમ્બ્યુલન્સ જ્યારે વિસનગર પાલડી ચોકડી પહોંચી ત્યારે વિસનગર કાંસા ચોકડી તરફથી આવતી એક વેગનર કાર નંબર GJ02EA4283ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને રોંગ સાઈડમાં હંકારી આવી એમ્બ્યુલન્સને સામેથી જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે એમ્બ્યુલન્સ સીધી રોડના ડિવાઈડર સાથે જઈ અથડાઈ હતી। આ અકસ્માતમાં વિજયકુમારને માથાના ભાગે જીવલેણ ઈજા થતાં તેમનું સ્થળ પર જ માત્ર 2 સેકન્ડમાં મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકના પિતા વસંતજી, ભાઈ પ્રકાશજી અને એમ્બ્યુલન્સ ચાલક અંકિતજીને શરીરે અને હાથે ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ વેગનર કારનો ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। ઘટના બાદ મૃતદેહને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। આ અંગે મૃતકના પિતા વસંતજી ઠાકોરે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વેગનર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં સીસીટીવી ફૂટેજમાં સામેથી રોંગ સાઈડમાં આવતી વેગનર ગાડીએ ટક્કર મારતા ફક્ત 2 જ સેકન્ડમાં જ યુવકનું મોત નીપજ્યું હતું। યુવકનું મોત થતાં સમગ્ર સોભાસણ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યાં વિજયજીનું મોત થતાં 2 સંતાનોએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે।